નેશનલ કાઉન્સિલ ઓફ દલિત ક્રિશ્ચિયન્સ ગુજરાત યુનિટ તરફથી હું રતિલાલ જાદવ ગુજરાત ખાતે આ ટીમનો સદસ્ય માટેની ચળવળ શું છે એના અંગેની જાગૃતિ ખાસ જોવા મળતી નથી. એની વિશે વાત કરું તો 1950માં રાષ્ટ્રપતિ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને આ જાહેરનામું એ શેડ્યુલ કાસ્ટ માટેનો એક અધિકાર માટેનું જાહેરનામું હતું. આ જાહેરનામામાં એવું હતું કે જે કોઈ હિન્દુ ધર્મ પાળે છે એવા અસ્પૃશ્ય જાતિના લોકો જ શેડ્યુલ કાસ્ટમાં ગણાશે, એવા દલિતો જ શેડ્યુલ કાસ્ટમાં ગણાશે. અન્ય ધર્મ પાળતા લોકો ભલે પછી એમને અસ્પૃશ્યતા વેઠી હોય કે વેઠતા હોય પણ એ આનો ભાગ બનશે નહીં. એ 1950નો હુકમ, એનો પેરેગ્રાફ નંબર 3, એની અસરથી દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમો આ અધિકારથી વંચિત થઈ ગયા. માત્ર એક લીટીના આ હુકમથી દલિત ખ્રિસ્તીઓને અને દલિત મુસ્લિમોને જબરજસ્ત રીતે અન્યાય થયો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો મોટે ભાગે દલિતોમાંથી જ ધર્મ પરિવર્તન કરીને આવેલા લોકો છે. એટલે આંતરિક રીતે જોવા જાવ તો અંદરો અંદર ખ્રિસ્તીઓમાં ભેદભાવ, જાતિ અંગેનો ભેદભાવ નથી, કારણ કે એક જ જાતિના છે. પરંતુ એમની સાથે અન્ય જાતિના એટલે કે અન્ય કહેવાતી ઉપલી જ્ઞાતિના લોકો આજે પણ જાતિગત ભેદભાવ રાખે જ છે, અસ્પૃશ્યતા રાખે જ છે. ભલે તેઓ ખ્રિસ્તી ધર્મ પાળતા હોય તેમ છતાં તેમની સાથે જાતિગત ભેદભાવ છે જ. બીજી વાત હું કરું તો આ વખતે 1 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે જંતર મંતર ખાતે એક મોટા કાર્યક્રમનું રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યું છે. જંતર મંતર ખાતે 1 ઓગસ્ટના રોજ સૌ ધરણા પર બેસવાના છે. 1 ઓગસ્ટના રોજ જંતર મંતર ખાતે નેશનલ કાઉન્સિલ ઓફ દલિત ક્રિશ્ચિયન અને અન્ય સંસ્થાઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે કે જ્યાં મોટા પાયે આપણે વિરોધ પ્રદર્શન કરવાના છીએ, ધરણા કરવાના છીએ. અને આ માટે આપણને મોટો સપોર્ટ ઘણી બધી રાષ્ટ્રીય પાર્ટીઓ તરફથી મળી રહ્યો છે. એનસીડીસી ગુજરાત તારીખ 27 થી અમે દિલ્હી ધરણા માટે જઈ રહ્યા છીએ. ધરણાનો મુખ્ય કાર્યક્રમ એ છે કે જે દલિત ક્રિશ્ચન અને દલિત મુસ્લિમોને જે અન્યાય થઈ રહ્યો છે એના માટે અમે કામ કરી રહ્યા છીએ. ખાસ એટલું જ કહેવાનું કે જો હિન્દુ વણકરમાંથી કે દલિત કોમ્યુનિટીમાંથી જો શીખ ધર્મ અપનાવે તો એને એસસીના લાભ ચાલુ રહેશે. એ જ કોમ્યુનિટીમાંથી જો બૌદ્ધ બને તો એને એસસીના લાભ બને, પણ જો ક્રિશ્ચન કે મુસ્લિમ બને તો એને એ લાભ મળતા નથી. એક બાજુ ભારતીય બંધારણ એવું કહેવામાં આવે છે કે દરેક જણને ધર્મ પાળવાની છૂટ છે, એ મૂળભૂત અધિકાર તરીકે આપેલું છે. અને જ્યારે એક હિન્દુ વણકર ખ્રિસ્તી બને કાં તો એ મુસ્લિમ બને તો ધર્મ આધારિતના લીધે આને લાભ મળતો બંધ થાય છે. આ બંધારણીય અપમાન થઈ રહ્યું છે અને આપણને એક અન્યાય થઈ રહ્યો છે. તો આવું કેમ? અને આનાથી જો આનો લાભ આપવામાં આવે તો આ પુષ્કળ પ્રમાણમાં આપણને પુષ્કળ મદદ થઈ શકે છે, સામાજિક, ધાર્મિક, આર્થિક અને સાથે સાથે રાજકીય પણ લાભ થઈ રહ્યો છે. ધાર્મિકની બાબતમાં કરીએ તો જે દિવસે પણ જો આ રંગનાથ મિશ્રા કમિશનનો અમલ કરવામાં આવશે તો માસ મુવમેન્ટની અંદર દરેક હિન્દુઓ ક્રિશ્ચન ધર્મ અપનાવશે. કેમ કે ક્રિશ્ચનની અંદર આપણે માનીએ છીએ બધાને સમાનતા આપીએ છીએ, બધાને સમાન આપીએ છીએ, બધા એક જ સાથે રહે છે. તો આ ધર્મ આધારિત ન થાય અને જો આના માટે લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે બધી જ પોલિટિકલી પાર્ટી, મોટી પોલિટિકલી પાર્ટીઓ જે છે ખાસ તો કોંગ્રેસ અને ભાજપ એ આનો વિરોધ કરી રહી છે.
કોંગ્રેસ અવઢવમાં છે, એમને આપવું પણ છે, પણ અમુક લોકો એના વિરોધ કરી રહ્યા છે. સાથે સાથે આર્થિક બાબતમાં પણ આપણને એટલો મોટો ફાયદો થાય કે નોકરીઓમાં અને એડમિશનોમાં જ્યારે પણ એસસીના લાભ એટલે દલિત તરીકેના જો લાભ આપણને મળે તો આપણા લોકો અને આપણા ભાવિ પેઢીને અને ખાસ ગામડાના લોકોને, ગામડાના ક્રિશ્ચન લોકો કે જે આજે પણ ખેતમજૂરી તમાકુની ખડીઓમાં જે કામ કરી રહ્યા છે એ લોકોના મોટા પાયે નોકરીઓમાં અને એડમિશનમાં કામ કરી રહ્યા. સાથે સાથે રાજકીય બાબતમાં કે આપણે લોકો કહીએ છીએ કે આનો લાભથી આપણને શું લાભ, પણ રાજકીય બાબતથી આપણને જ્યારે પણ જો એસસી તરીકેના આપણને લાભ મળે તો 27% અનામતની અંદર આપણે આવે અને આપણા ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ હોય કે જેથી આપણા પ્રશ્નોની રજૂઆત થઈ શકે. સો અમારી લડત 1 ઓગસ્ટના રોજ જંતર મંતર દિલ્હી આગળ જઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે. દરેક ચર્ચે અને ખાસ તો કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા CBCI તથા અન્ય દરેક ધર્મના ચર્ચોએ આને માન્યતા આપી છે, અમારી સાથે આવી રહ્યા છે. આણંદમાંથી પણ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ આવી રહ્યા છે અને બહેનો પણ સક્ષમ બને અને બહેનો આ બધું જોઈ અને બહેનોને ભવિષ્યમાં સૌથી મોટી તકલીફ આવવાની છે કે એમના બાળકોને એડમિશનને તો એક મોટું માસ મુવમેન્ટ ચાલી રહી છે અને ત્યાં આગળ અમે આ લડત લડી રહ્યા છીએ અને દરેક દેશમાંથી, દરેક રાજ્યમાંથી, દરેક શહેરમાંથી એમના પ્રતિનિધિઓ આવી રહ્યા છે અને આ અમારી લડત ચાલુ છે. આશા રાખીએ છીએ કે રંગનાથ મિશ્રા કમિશન અમે લડતા છે. રંગનાથ મિશ્રા કમિશને પણ સ્વીકારી લીધું છે, સુપ્રીમ કોર્ટે પણ અમારું સ્વીકારી લીધું છે કે આ દલિત ખ્રિસ્તી અને દલિત મુસ્લિમોને અન્યાય થયો છે અને આ જ વસ્તુ રંગનાથ મિશ્રા કમિશને પાર્લામેન્ટમાં મૂક્યો છે. આશા રાખીએ અને પ્રાર્થના કરીએ કે સરકાર આપણો આ મુદ્દો સ્વીકારી લે અને જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. સચ્ચિદાનંદં વંદે વંદે સચ્ચિદાનંદં વંદે વંદે સચ્ચિદાનંદં વંદે વંદે સચ્ચિદાનંદં વંદે યોગીનાંચિત યોગી વાંચિત પરમપદં વંદે 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 સચ્ચિદાનંદં વંદે વંદે સચ્ચિદાનંદં વંદે પરમ પુરાણ પરાત્પરમ પૂર્ણમખંડ પરાવરમ પરમ પુરાણ પરાત્પરમ પૂર્ણમખંડ પરાવરમ ત્રિસંગ શુદ્ધમ સંગ બુદ્ધમ સુરેગમ વંદે વંદે સચ્ચિદાનંદં વંદે વંદે સચ્ચિદાનંદં વંદે પિતૃસવિતૃપરમેશમજં ભવવૃક્ષબીજમબીજम् અખિલકારણમીક્ષણસૃજન વિશ્વેશં વંદે વંદે સચ્ચિદાનંદં વંદે વંદે સચ્ચિદાનંદં વંદે અનાહત શબ્દમનંતં પ્રસૂત પુરુષ સુમહાંતં પિતૃસ્વરૂપ ચિન્મય રૂપ ઈસુ ખ્રિસ્તં વંદે વંદે સચ્ચિદાનંદં વંદે વંદે